સલામતી મંથ 2026ની ઉજવણી તથા આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકોના જાનમાલને નુકસાન ન થાય એ માટે મોડાસા ટાઉન પોલીસ દ્વારા આજરોજ પબ્લિકના જે ટુ વ્હીલ વાહનો છે એના પર સેફટી ગાર્ડ લગાવવાનો તથા ગળામાં જે સેફટી માટેના બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેથી કરીને લોકોના જે પતંગના દોરાઓ હોય છે એના કારણે નુકસાન ન થાય. લોકોને ખાસ એ અપીલ કરવાની છે કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવનાર છે, જેના કારણે જે રસ્તાઓ પર દોરા લબડતા હોય અથવા પડેલા હોય એના કારણે ગળાની અંદર ઘણું નુકસાન થતું હોય છે, લોકોની જાન પણ જતી હોય છે અને ઘણી નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે. તો લોકોને જાહેર જનતાને ખાસ એ અપીલ કરવાની છે કે પોતાના ટુ વ્હીલર છે એમના ઉપર સેફટી ગાર્ડ લગાવે તથા ગળામાં જ્યારે નીકળે ત્યારે ઉત્તરાયણના તહેવાર સુધી તો ખાસ કરીને ગળાની અંદર મફલર કે એ રીતનું પહેરીને નીકળે. અને બીજી ખાસ અપીલ એ પણ કરવાની છે કે ચાઇનીઝ દોરાઓ છે જેના કારણે ગળાને ઘણું નુકસાન થતું હોય છે તથા ચાઇનીઝ તુક્કલ છે જેના કારણે પણ ઘણા જાનમાલના અને આગના બનાવો બનતા હોય છે. તો આવી કોઈ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલ વેચાતા હોય તો એ બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરે એવી અમારી એક નમ્ર અપીલ છે. થેન્ક યુ. માર્ગ